ચાલો મિત્રો, ભારતીય સંસ્કૃતિનો ભાગ 3. ભાગ 3 માં આપણે જોઈએ સપ્ત સિંધુ. બરાબર, કે જે ઉત્તરમાં 7 નદીઓનો સંગમ આવ્યો તે પુરુષણી એટલે રાવી નદી, સિંધુ શત્રુંજ્ય એટલે સતલજ, અશ્કિની એટલે ચિનાબ, વિતસ્તા એટલે ઝેલમ, વિપાસા એટલે બિયાસ, સુરસુતી એટલે સરસ્વતી નદી. ટોટલ 7 નદીઓનો સંગમ મિત્રો. બરાબર, 10 અવતાર, ભગવાનના 10 અવતાર: મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી. એટલે કે ટોટલ 10 અવતાર ભગવાનના થયા. અત્યારે જે અવતાર ચાલે છે કલ્કી અવતાર. પહેલા બુદ્ધ ગયા, પછી કૃષ્ણ, અને પછી પહેલા રામ ગયા. તો અત્યારે કયો અવતાર ચાલે છે? કલ્કી અવતાર ભગવાનનો. ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ એક વસ્તુ. સપ્ત સિંધુ એટલે 7 નદી. સિંધુ જે સિંધુ ખીણમાં 7 નદીઓ આવી ગઈ એ નદીઓની વાત છે આ ઉત્તર ભારતમાં. બરાબર, પુરુષની એટલે રાવી નદી, સિંધુ શત્રુંજ્ય એટલે સતલજ નદી, અશ્કિની એટલે હાલની ચિનાબ નદી, વિતસ્તા એટલે ઝેલમ નદી, વિપાસા એટલે બિયાસ નદી, સુરસુતી એટલે સરસ્વતી નદી. આમાં જૂના નામ અને અત્યારના નવા નામ મિત્રો એ બંને છે. એટલે સુરસુતી, પહેલા સુરસુતી કહેવાતું હતું, હવે સરસ્વતી કહીએ છીએ આપણે. બરાબર, ભગવાનના 10 અવતાર: મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આમ 10 અવતાર ભગવાને ધારણ કર્યા છે. અત્યારે કયો? કલ્કી અવતાર ચાલે છે મિત્રો. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં બીજા અવતાર બીજું પંચાંગ ને એ બધું જોવાનું છે. આપણે ધીમે ધીમે શોર્ટ વિડીયો બનાવું છું, તમને યાદ રહે એટલા માટે. એક સામટો લોડ આપવા માંગતો નથી. બરાબર, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરતા રહો. અને આ વારંવાર રિપીટ કરતા જાઓ. ફક્ત મારા શબ્દોને સાંભળો. ભલે આ કદાચ બોર્ડ નાનું પડે છે, દેખાતું નહીં હોય, તમને તકલીફ પડતી છે, એ બદલ હું માફી માંગુ છું. બરાબર, બોર્ડ હું નવું લાવીશ એટલે પછી વાંધો નહીં આવે, પણ અત્યારે ચાલતું ચલણ છે, ચાલવું પડશે. થેન્ક યુ વેરી મચ.